નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં માનવ પરિવાર દ્વારા પોતાની 14મી સિઝનની શરૂઆત અમે બધા વાંકા તોય મારીએ ફાંકા નાટકથી. મોબાઈલના મોહ પર વ્યંગનો મસ્ત પ્રહાર એટલે અમે બધા વાંકા તોય મારીએ ફાંકા નાટકે પાટણને હસાવવાની સાથે વિચારતા પણ કર્યા. પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શનિવારની રાત્રે માનવ પરિવાર દ્વારા પોતાની 14મી સિઝનની શરૂઆત અમે બધા વાંકા તોય મારીએ ફાંકા નાટકથી કરી. પ્રેક્ષકોને મનોરંજનની સાથે સાથે સમાજને અરીસો બતાવતું સંદેશાત્મક નાટ્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. આજના સમયમાં મોબાઈલના વધતા દુરુપયોગ અને તેની અસરથી નજીકના સંબંધો કેવી રીતે દૂર થઈ રહ્યા છે તે વિષયને હાસ્ય અને વ્યંગના મજબૂત તડકા સાથે નાટકમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોબાઈલ દૂરના લોકોને નજીક લાવવા માટેનું સાધન છે, પરંતુ આજે નજીકના જ લોકો એકબીજાથી દૂર રહ્યા છે જેવા અસરકારક સંદેશ પ્રેક્ષકોને વિચારતા પણ કરી દીધા હતા. નાટક દરમિયાન પ્રેક્ષકો પેટ પકડી હસ્યા હતા, તો બીજી તરફ કલાકારોનો જીવંત અભિનય અને સંવાદોએ સૌનું દિલ જીતી લીધું હતું. તાળીઓના ગડગડાટથી સમગ્ર કન્વેન્શન હોલ ગુંજી ઉઠ્યો હતો અને કલાપ્રેમી પાટણવાસીઓએ કલાકારોને ઉમળકાભેર વધાવ્યા હતા. નાટકના શુભારંભ પૂર્વે મહાકાળી માતાના ચરણોમાં દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મા પરિવારના ચેરમેન અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલ સાહેબ સહિત સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ, હાઈકોર્ટના વકીલ દર્શકભાઈ ત્રિવેદી, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ, ડૉક્ટર પરિમલ જાની, દર્શક ત્રિવેદી, કમલેશભાઈ સ્વામી તથા હસમુખભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. નાટકમાં પ્રિયલ પારેખ, નીલ સોની, કરશ્મા કાચડિયા, તન્મય ખરસાણી, ભાવિશા ગોહિલ, મનન ખરસાણી, માનસી પંચાલ અને ગૌરાંગભાઈ જેડી સહિતના કલાકારો ઉત્કૃષ્ટ અભિનયથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નાટકના લેખક ઋષિકેશ ઠક્કર, દિગ્દર્શક નિશિત કુમાર બ્રહ્મભટ્ટ અને પ્રોડ્યુસર નીરવ શાહની ટીમે પાટણને એક યાદગાર સંદેશાત્મક નાટ્ય રજૂ કરી તેની પ્રશંસા મેળવી હતી. તમારી પાસે આઈડિયા છે? આપણે બધા સંતા કુકડી રમીએ. અમે લોકો તો ઘરમાં રોજ જ રમીએ છીએ. આમાં શું છે, મારો વાંક હોય એટલે હું સંતાઈ જાઉં અને આ મને શોધીને હેવો મારે હેવો કીપ મોમ સ્પીક લેસ. ઘરની વાતો ઘરમાં રાખ, બહાર ના કાઢીશ. ચૂપ એટલે એકદમ ચૂપ. નોનસેન્સ. થેન્ક યુ. બીજી કોઈ ગેમ? હા, બીજી ગેમ. આપણે બધા ઘોડા ફેંક રમીએ. પણ એમાં તમે એકલા જ જીતશો ને. કઈ રીતે? ફેંકવામાં એક્સપર્ટ નહીં તમે. હા તો લાસ્ટ આપણે બધા કબડ્ડી રમીએ. કબડ્ડી. અલ્યા કુમાર, ઘરમાં કોણ કબડ્ડી રમે? અરે આ તો કઈ નથી. અમારા ઘરમાં તમે લોકો રોજ કબડ્ડી રમીએ છીએ. જિગ્નેશ, રેવા દે ને. નાના બેટા કેવા દે ને. બોલો પછી. અરે વચ્ચેનું જોરદાર થયું. મમ્મી ને પપ્પા કબડ્ડી રમતા હતા. મમ્મી પપ્પાનો પગ ખેંચવા ગઈ ને પપ્પા